સુરત અમેરિકા અને ભારત વચ્ચે થનારા સંભવિત વેપાર કરાર સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત શહેરમાં સખત વિરોધ નોંધવામાં આવ્યો હતો। પાર્ટીના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ વેપાર કરારને તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી। વિરોધ કરતા કાર્યકરોનું કહેવું હતું કે આ વેપાર કરારથી ગુજરાતના ખેડૂત, પશુપાલકો, નાના વેપારી અને સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની ભીતિ છે। તેમણે જણાવ્યું કે આ કરારને કારણે સ્થાનિક ઉત્પાદનોને અમેરિકન ઉત્પાદનમાંથી કડક સ્પર્ધાનો સામનો કરવો પડશે, જેની સીધી અસર રાજ્યના અર્થતંત્ર પર પડશે। આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી કે જો આ વેપાર કરાર રદ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેઓ સરકાર સામે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે। પાર્ટીના નેતૃત્વએ જણાવ્યું કે તેઓ ગુજરાતના હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે। આ વિરોધ મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો। આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજે સુરત કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલશ્રીને આવેદન આપવા માટે આવી છે કે ભારતની કેન્દ્રીય મોદી સરકાર દ્વારા અમેરિકાના દબાણમાં આવી અમેરિકા સામે ઝૂકીને જે રીતે ટ્રેડ ડીલ કરી છે એ ટ્રેડ ડીલના કારણે ગુજરાતભર સાથે સાથે આખા ભારતના ખેડૂતો હેરાન થવા જઈ રહ્યા છે। ઉદ્યોગકારો નિરાશા સાથે બેઠા છે, ચિંતાતુર છે। અમેરિકા સાથે પહેલાં આપણે જે વેપાર કરતા હતા, આપણો માલ અમેરિકામાં જે જતો હતો એ માલ 0% ટેરિફ સાથે અમેરિકામાં આપણે બહુ શાંતિથી વેચી શકતા હતા। હવે અમેરિકાએ આપણા તમામ ઉત્પાદનો ઉપર 18% ટેરિફ નાખીને આપણી સાથે જે રીતે અન્યાયી નીતિ બનાવી છે એની સામે મોદી સરકાર ઝૂકી ગઈ છે। એનાથી જ બિલકુલ ઉલટું અમેરિકાનો એ તમામ માલ આ દેશની અંદર જે 5% ટેરિફ ડ્યુટી સાથે ઠલવાતો હતો એ તમામ માલ હવેથી 0% ટેરિફ સાથે આ દેશની અંદર ઠલવાશે। એટલે આપણા કૃષિ ઉત્પાદનો ઉપર બહુ માઠી અસર આવશે, હીરા ઉદ્યોગ ઉપર, ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર, ડેરી ઉદ્યોગ ઉપર, પશુપાલન ઉદ્યોગ ઉપર આની ખૂબ જ માઠી અસર આવશે, ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને અને કેન્દ્રીય સરકારને આવેદન આપી રહી છે, વિનંતી કરી રહી છે કે આ ટ્રેડ ડીલને તાત્કાલિક રદ કરી અને પરત ખેંચવામાં આવે। જો એવું કરવામાં નહીં આવે, આ ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાત સાથે સમગ્ર દેશની અંદર લોકોને જાગૃત કરી આ ટ્રેડ ડીલની જે ભીતિ છે, ટ્રેડ ડીલના નુકસાનો વિશે લોકોને માહિતગાર કરશે અને કેન્દ્ર સરકારની આ ટ્રેડ ડીલના વિરોધમાં આંદોલન કરશે। કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિકપણે આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે અને ભારતભરના ખેડૂતોને, હીરા ઉદ્યોગકારોને, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને, પશુપાલન ઉદ્યોગકારોને રાહત આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટી કરે છે।